વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. ગઈકાલે સત્સંગમાં આપણે અધ્યાય 21 એટલે કે વેણુ ગીતના બીજા શ્લોક સુધી આવ્યા હતા. શબ્દોનો ઉચ્ચાર તથા રાગ કેવી રીતે ગાવો તેની પ્રથમ 6 શ્લોકોની સમજૂતી આપવામાં આવી હતી. આજે પણ એ જ પ્રકારે 6 શ્લોકોનું ફરીથી ગાન કરીશું. એ રીતે ઉચ્ચારણ પણ આજે થશે અને આવતીકાલે બીજા 7 શ્લોકો પછી લઈશું. હવે એની પહેલા એક મુરલીનું પદ શ્રવણ કરીશું. मुरली हरि को नाच नचावती, मुरली हरि को नाच नचावती, एते परयः बांस बांसुरिया नंद नंदन को भावती, मुरली हरि को नाच नचावती, ठाड़े रहत बस्य ऐसे वे, सकुचन बोलत बात, वह निडरे आज्ञा करवावती, ने कहु नाही लजात, हरि को मुरली हरि को नाच नचावती, जब जानती आदीन भये हैं, देखती ग्रीव नवावत, पोढ़ती अधर चलती कर पल्लव, रंग चरण पलुटावत, मुरली हरि को नाच नचावती, हम पर रीस करी करी अवलोकत, नासा फूट फरकावत, सूर श्याम जब जबरी जग है, तब तब शीस डुलावत, मुरली हरि को नाच नचावती, मुरली हरि को नाच नचावती, मुरली हरि को नाच नचावती. વૈષ્ણવો, આ પદ આપે રામકલી રાગમાં શ્રવણ કર્યું છે. આમાં સુરદાસજી એવો ભાવ સમજાવે છે કે મુરલી હરિ કો નાચ નચાવતી. આજે પ્રભુ જે જગતનો નાથ કૃષ્ણ શ્રીહરિ એ આખા જગતને નચવે છે, બધા કઠપુતળીમાં પણ નાચે છે, પણ આજે મુરલી એની ઉપર જઈને ભગવાનને નચવે છે. કે કેમ? એતે પર યહ બાંસ બાસુરિયા નંદ નંદન કો ભાવતી. અરે આ વાંસમાંથી બળેલી આ બાંસુરી એને ખ્યાલ આવી ગયો છે કે હું નંદ નંદનને બહુ ગમી ગઈ છું. કે છે તો કે છે થાળે રહત બસ્ય એસે વે, સકુચન બોલત બાત. ભગવાનને તો મુરલી બહુ ગમી ગઈ છે. કે છે હવે થાળે રહેત ભગવાન ઊભા રહી ગયા છે. બસ્ય એસે વે, મુરલીના વશમાં આવી ગયા છે અને ઊભા થઈ ગયા છે. કે છે સકુચન બોલત બાત. હવે ભગવાન આ મુરલીના વશમાં એવા આવી ગયા છે કે કશું બીજા કોઈ જોડે કશી વાત પણ નથી. મુરલીને જ ધ્યાન આપવાનું છે. મુરલી સિવાય કોઈની સાથે વાત કરી શકતા નથી. વહ નિદ્રે આજ્ઞા કરાવતી, ને કહું નહીં લજાત. હવે ગોપી મુરલીને ખ્યાલ આવી ગયો છે કે મારા વશમાં પ્રભુ આવી ગયા છે, એટલે નિડર થઈને આજ્ઞાઓ પર આજ્ઞાઓ પ્રભુને કરી રહી. જો ભગવાન
આખી દુનિયાના બધાને આજ્ઞા કરે છે ભગવાન, પણ આજે એ મુરલી પ્રભુને આજ્ઞા કરી છે. ને કહું નાઈ લજાત, એને જગતના નાથને આજ્ઞા કરવામાં સહેજે લજ્જા આવતી નથી, શરમ આવતી નથી. જબ જાનતી આધીન ભય હૈ દેખતી ગ્રીવ નવાવત. હવે એને ખબર પડી ગઈ છે કે પ્રભુ પૂરેપૂરા મારા આધીન થઈ ગયા છે, એટલે હવે પ્રભુને એની ડોકી પણ નમાવે છે. નમાવો ચલો, એમને ધારણ કરો. હવે તો ભગવાન ડોકીને ભગવાન એનું ગ્રીવા એટલે ડોક નમાવી દે છે. કે છે પોઢતી અધર ચલતી કર પલ્લવ રંગ્ર ચરણ પલુતાવત. હવે એ મુરલી ભગવાનને કીધું તમારી ડૂબકી આડી કરી નાખો, નમાવી દો. નમાવી દીધી. ભગવાન કહે છે મુરલી કેમ કરવું પડે છે, હવે મને તમારા અધર પર સુડાવી દો, પોઢાવી દો. એટલે ભગવાન એને પોઢાવી દે છે. હવે મુરલી પ્રભુને કહે છે ચલો મારા ચરણ દબાવો. એટલે ભગવાન એમના કર પલ્લવથી, ભગવાન એમના કર કમલથી, એના મૃદુ ભગવાનની કોમળ આંગળીઓથી એ મુરલીના જે સપ્તરંગ્ર છે, એ સપ્તરંગ્ર પર જે આંગળીઓ ફેરવે છે, એટલે મુરલીને એવો આનંદ આવે છે કે પ્રભુ મારા ચરણ સેવા કરી રહ્યા છે. પ્રભુની ચરણ સેવા કોની બેની કરી છે? રાધાજીની કરી છે, જે શિવાકુંજમાં વૃંદાવનમાં આજે પણ જગા છે. અને બીજી આ મુરલીની ચરણ સેવા કરી છે, જે સુરદાસજી આપણને સમજાવે છે. હવે ગોપીને આ બધું શું લાગે છે? હમ પર રીસ કરીશ કરી અવલોકત. પ્રભુ મુરલીના એટલા બધા વશમાં આવી ગયા છે. ગોપી કહે છે આ પ્રભુ આજે અમારા પર વારંવાર અકળાયા કરે છે, રીસ કરે છે. કે છે નાસા પુટ ફરકાવત, અને એમના નાકના ટેકવા અમારી સામે જોઈને ઊંચા ચડી જાય છે કે અમારી મુરલી છે. કે આ તો મુરલી કે એમ કરું તો આજે અમને ઘંટા પણ નથી. કે છે સુર શ્યામ જબ જબ રિજત હૈ તબ તબ શીશ ડુલાવત. અને મુરલીના કારણે પ્રભુ જ્યારે રીઝી જાય છે, ખુશાલ થઈ જાય છે મુરલીના કારણે, ત્યારે એમનું મસ્તક ડોલાવે છે, ડોલાયમાન થઈ જાય છે પ્રભુ. તો આ એક મુરલી પ્રભુને નાચ નચવે છે. એનો એક સુંદર ભાવ આપણને સુરદાસજીએ સમજાવે છે. વૈષ્ણવ, હવે આપણે ગઈકાલની માફક જે વેણુ ગીતના પહેલા 6 શ્લોકોની પ્રેક્ટિસ ગઈકાલે કરી હતી, તો એવી આજે ફરીથી પ્રેક્ટિસ કરી લઈએ. દરેક વૈષ્ણવોએ મોટેથી એક ચરણ વિનોદા બોલાવશે. તમારે બધાએ એક ચરણ મોટેથી બોલવાનું. તો ફરીથી સમજાવું છું કે શબ્દોની પકડવા માટે મોટેથી ગાન કરવું જરૂરી છે. મનમાં ન કરશો, શબ્દોની પકડ નહીં આવે. તો હવે ગઈકાલની માફક જ બધું કરવાનું છે, એને ફરીથી સમજાવતો નથી. અને તમે લખશો, હાથમાં તમારી જે કોપી હોય રાખો. વેણુગીત. શ્રી શુક ઉવાચ. ઇત્થં સરત સ્વચ્છ જલમ, ઇત્થં સરત સ્વચ્છ જલમ, પદ્માકર સુગંધિના, પદ્માકર સુગંધિના, ન્યવિશદ વાયુના વાતમ, ન્યવિશદ વાયુના વાતમ, સગો ગોપાલકોચ્યુતઃ, સગો ગોપાલકોચ્યુતઃ. ઇત્થં સરત સ્વચ્છ જલમ, પદ્માકર સુગંધિના, ન્યવિશદ વાયુના વાતમ, સગો ગોપાલકોચ્યુતઃ. ઇત્થં સરત સ્વચ્છ જલમ, પદ્માકર સુગંધિના, ન વિશદ વાયુના વાતમ, સ ગોપાલકો અચ્યુતઃ. કુસુમિત વનરાજી સુસ્મિ ભૃંગ, કુસુમિત વનરાજી સ્મુસ્મિ ભૃંગ, દ્વિજકુલ જુષ્ટ સરસરીન્મહિદ્રમ, જીજકુલ જુષ્ટ સરીન્મૈદ્રમ, મધુપતિરવગાહ્ય ચારયન ગા, મધુપતિર્વગાય ચારેન્ગા, સહ પશુપાલ બલશ્ચુકુજ વેણુમ, સ પશુપાલ બલશ્ચકુજવેનુમ. કુસુમિત વનરાજી સુસ્મિ ભૃંગ,
द्विजकुलजुष्ट सरीन्महिद्रम् मधुपतिरवगाह्य चारयन् गाः सह पशुपालबलश्चुकूजवेणुम् कुसुमित वनराजी स्मुष्मि भृंग द्विजकुलजुष्ट सरसरीन्महीद्रम् मधुपतिरवगाह्य चार्यन्गा स पशुपालबलश्चुकूजवेणुम् तदव्रज स्त्रिय आश्रित्य वेणुगीतं स्मरोदयम् काश्चित् परोक्षं कृष्णस्य स्वसखिभ्योऽन्ववर्णयन् तदव्रज स्त्रिय आश्रित्य वेणुगीतं स्मरोदयम् काश्चित् परोक्षं कृष्णस्य स्वसखिभ्योऽन्ववर्णयन् तदव्रज स्त्रिय आश्रित्य वेणुगीतं स्मरोदयम् काश्चित् परोक्षं कृष्णस्य स्वसखिभ्योऽन्ववर्णयन् तदवर्णयितुम् आरब्धाः स्मरन्त्यः कृष्णचेष्टितम् नासकन् स्मरवेगेन विक्षिप्तमनसो नृप तदवर्णयितुम् आरब्धाः स्मरन्त्यः कृष्णचेष्टितम् नासकन् स्मरवेगेन विक्षिप्तमनसो नृप तदवर्णयितुम् आरब्धाः स्मरन्त्यः कृष्णचेष्टितम् नासकन् स्मरवेगेन विक्षिप्तमनसो नृप बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारम् बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारम् बिभ्रजवासः कनककपीशं वैजयन्तीं च मालाम् बिभ्रद्वास कनककपीशं वैजयन्तीं च मालाम् रन्ध्रान् वेणोर्रदरसुधया पूरयन् गोपवृन्दैः रन्ध्रान् वेणो रदरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशत् गीतकीर्तिः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारम् बिभ्रदवासः कनककपीशं वैजयन्तीं च मालाम् रन्ध्रान् वेणोर्रदरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशत् गीतकीर्तिः बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारम् बिभ्रद्वास कनककपीशं वैजयन्तीं च मालाम् रन्ध्रान् वेणोरदरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः इति वेणुरवं राजन् सर्वभूतमनोहरम् श्रुत्वा व्रजस्त्रियः सर्वा वर्णयन्त्यो बिरे बिरे इति वेणुरवं राजन् सर्वभूतमनोहरम् श्रुत्वा व्रजस्त्रियः सर्वा वर्णयन्त्यो बिरे बिरे इति वेणुरवं राजन् सर्वभूतमनोहरम्
શ્રુત્વા વ્રજ સ્ત્રિય સર્વા વર્ણયંત્યો બિરે બિરે. હવે બધા સાથે ગાન કરીશું. શ્રી શુક ઉવાચ ઇત્થં સરત સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિસદ વાયુના વાતમ સ ગો ગોપાલકોચ્યુતઃ कुसुमित वनराजी सुस्मि भृंग द्विजकुलजुष्ट शरः सरिन्महिद्रम् मधुपतिरवगाह्य चारयन् गाः सह पशुपाल बलश्चुकूज वेणुम् तदव्रज स्त्रिय आश्रित्य वेणुगीतं स्मरोदयम् काश्चित् परोक्षं कृष्णस्य स्वसखीभ्योऽन्ववर्णयन् तदवर्णयितुम् आरब्धाः स्मरन्त्यः कृष्णचेष्टितम् नासकं स्मरवेगेन विक्षिप्तमनसो नृप बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारम् बिभ्रद्वासः कनककपीशम् वैजयन्तीं च मालां रन्ध्रानवेनोर्रदरसुदया पूरयन् गोपवृन्दैर्वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः इति वेणुरवं राजन् सर्वभूतमनोहरं श्रुत्वा व्रजस्त्रियः शर्वा વર્ણયંત્યો બિરે બિરે. વૈષ્ણવો, આ પ્રકારે આપણે 1 થી 6 શ્લોકની પ્રેક્ટિસ કરી છે. હવે ફરીથી એક વસ્તુ ખાસ વૈષ્ણવ ફરીથી કહું છું કે 2 વસ્તુનું તમે ધ્યાન રાખજો. મોટેથી ઘરમાં ઉચ્ચાર કરશો તો જ એ શબ્દોની ગ્રીપ તમારી પકડાશે. મહેરબાની કરીને મનમાં પાઠ કરશો નહીં. અને બીજી વસ્તુ એ કહેવાની છે કે જે પ્રકારે રાગથી ગાવાનું શીખવાડ્યું છે એ પ્રકારે રાગથી ગાવાનું. પરંતુ જો તમને આવો રાગ ન ફાવતો હોય તો તમે તમારી રીતે તમારા રાગની અંદર પણ ગાજો. પણ મહેરબાની કરીને જે પ્રકારે પુસ્તકમાં વાંચતા હોઈએ એ રીતે ગાશો તો તમને કંઠસ્થ નહીં થાય. કંઠસ્થ કરવા માટેના 2 મુખ્ય સિદ્ધાંતો મેં સમજાવ્યા. એક તો મોટેથી ગાન, જેથી શબ્દોની પકડ આવશે. અને જેટલી વસ્તુ તમે ધાડવો ગાશો, ભલે તમે આ રાગ ના ગાઈ શકો તો તમારો પોતાનો રાગ, પણ સાધારણ રીતે વાંચતા હોઈએ એ રીતે તૈયાર નહીં કરવાનું. કોઈને કોઈ રાગમાં ગાશો પણ લયથી ગાશો તો તમારી પકડ આવશે. બીજી વાત કે સાંભળેલું તમે જાતે બોલશો ને તો પણ એક વસ્તુ સારી જ વસ્તુ છે, પણ સાંભળેલું એટલે યુટ્યુબ પર આપણું આ સત્સંગ છે એ મૂકો, અથવા તો બીજા કોઈનું પણ તમને યોગ્ય લાગતું હોય કે આના કરતાં ફલાણું વધારે સારું છે તો કશો વાંધો નથી. પણ જેટલું વારંવાર તમે સાંભળશો ને તો એ શબ્દોની તમારા કાનમાં ગુંજ્યા કરશે. બીજી વસ્તુ સમજાવું છું. હું તમને આ બધો આગ્રહ આટલો બધો શા માટે કરું છું એ પણ સમજાવું છું. કારણ કે આ વેણુગીત આપણા મહાપ્રભુજીએ પણ સમજાવ્યું છે કે પેલું પદ છે ને, પ્રકટ માર્ગ રીત દિખાઈ પ્રકટ વે માર્ગ રીત દિખાઈ. એમાં શું કહેવામાં આવ્યું છે? વેણુગીત યુગલ ગીત કી રસ બરખા બરસાઈ માર્ગ રીત દિખાઈ પ્રકટ વે. જો વેણુગીતને મહાપ્રભુજીએ પોતાના સત્સંગમાં પણ વેણુગીત અને યુગલ ગીતની રસની વર્ષા કરેલી છે. તો એ વેણુગીત આજે આપણે તૈયાર કરી રહ્યા છીએ. એટલે બીજી વસ્તુ સમજાવવાની કે આ પુષ્ટિ માર્ગ એ ગોપીજનોનો માર્ગ છે. અને ભગવાને જે વેણુનાદ કર્યો છે એની ગોપીજનો ઘરમાં બેઠા બેઠા વનની અંદર ભગવાન વેણુનાદ કરે છે. એ વેણુનાદ બધા નથી સંભળાતું, માત્ર ગોપીજનોને સંભળાય છે. માત્ર શ્રુતિરૂપા ગોપીજનોને સંભળાય છે. અને એ લોકોએ આનું ગાન કરેલું છે. હવે ગાન કર્યું છે એટલે કેવું પાછું? નદીઓ, પર્વતો, પક્ષીઓ, મૃગલાઓ,
ગાયો, આ બધા જળ અને ચેતન જે જીવો છે એના પર જે અસરો થઈ છે એ ગોપીજનોને પોતાના ઘરમાં બેઠા બેઠા સાંભળી પણ શકાય છે અને જોઈ પણ શકાય છે. તમે વિચાર કરો ને, આ માર્ગ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી જે ભાવો સમજાવ્યા છે, આપણને જો રસિકન જીવ હોય ને તો એમાં ડૂબી જાય ને, ડૂબવાનું જ છે. બીજી વસ્તુ, પદ્મપુરાણનું ભાગવત મહાત્મ્ય જ્યારે ક્યારેક ક્યારેક સમજાવું છું, એમાં ચોખ્ખું લખેલું છે કે એક શ્લોક ના હોય તો અડધો શ્લોક ના ફાવતો હોય તો એક ચરણ એટલે શ્લોકનો ચોથો ભાગ થયો. એટલો ભાગ પણ જો તમારો અંતિમ સમયે તમારી જીભ પર આવી જશે, તમે એનું ગાન કર્યું છે, તો તમારો ઉદ્ધાર થઈ જશે. આપણને શાસ્ત્રો સમજાવે છે, પૂરી શ્રદ્ધા રાખવાની, શંકા કુશંકા મહેરબાની કરીને કરશો નહીં. અંતિમ આ બધું કંઠસ્થ કરવાના ફાયદા છે, અને કંઠસ્થ કરવું અઘરું નથી. પહેલા દિવસે કંઠસ્થ નહીં થાય, વાર લાગશે, પણ સતત જો કૂવાના પથ્થર હોય તો પેલી પણિયારી પાણી ભરવા જાય અને રસ્સીથી રોજ પાણી ભરતા ભરતા જ્યાં પથ્થર ઘસાઈ જાય છે, તો આપણું ગળું આને પકડશે એમ નહીં લાગે તમને? ચોક્કસ પકડશે આપણું ગળું. તો ધીરે 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 મહિને, 2 મહિને, 3 મહિને, 4 મહિને, પણ ચોક્કસ તમારો સંકલ્પ બદલ જશે તો ચોક્કસ તમે આ ગીતને કંઠસ્થ કરી દેશો. જ્યારે જ્યારે આવા શ્લોકો અગત્યના આવશે, ગીતો આવશે, તાનું આગ્રહ કરતો જ રહીશ. પછી તો વૈષ્ણવ તમારી ઈચ્છા. ચલો હવે આપણે સત્સંગમાં આગળની વાત કરીએ. જો વૈષ્ણવ, ગઈકાલે આપણે બીજા શ્લોકમાં જોયું કે વનરાજીઓ પુષ્પોથી સુવાસિત બની રહી છે. હવે જે મત બનેલા ભ્રમરાઓ હતા અને પક્ષીઓના વૃંદો હતા, એટલે કે ટોળા હતા પક્ષીઓ, સરોવરો, સરિતાઓ, પર્વતોમાં બધા વિચરણ કરી રહ્યા છે. અને આવા શ્રી વંદરાવનમાં ગોપોના સમૂહ સાથે, બલદેવ ભૈયા સાથે ગાયો ચરાવતા શ્રી કૃષ્ણ ભગવાને પ્રવેશ કર્યો છે, અને સાથે પ્રવેશ કરતી વખતે વેણુનું પૂજન કર્યું છે. ગઈકાલે આપણો શબ્દ આવ્યો હતો બલશ્ચુ પૂજ વેણુ. હવે અહીંયા એક શબ્દ આવ્યો છે વેણુ પૂજન. હું તમને આ આપણા 6 શ્લોકો પહેલા જે 6 શ્લોકોની વાત કરીએ છીએ એમાં 3 શબ્દો આવશે: વેણુ પૂજન, વેણુ ગીત અને વેણુ રવ. હું તમને આ 6 શ્લોકો સમજાવું, પછી એનો ભાવ એ ત્રણેયની કમ્પેરિઝન કરીને આપીશ કે કયા શ્લોકમાં વેણુ પૂજન છે, કેમ વપરાયું, કેમ વેણુ ગીત, કેમ વેણુ રવ, એ બધું છેલ્લે 6 શ્લોકોની સમરી આપીશ, ત્યારે તમને સમજાવીશ. ધ્યાન રાખીને સાંભળજો. બહુ સરસ ટોપિક છે, ખૂબ સુંદર વસ્તુને મહાપ્રભુજી એટલા બધા સુંદર એવા. આની અંદર જ એક તમને વસ્તુ કહું કે મધુપતિ શબ્દ આવે છે. આમાં છે, આ શ્લોકમાં છે. કુસુમિત વનરાજી સ્મૃષ્મિ ભૃંગ દ્વિજકુલયુસ્ત સરિન્મૈદ્રમ મધુપતિ રવ ગાય ચારિંગા સ પશુપાલ બલશ્ચ પૂજ વેણુ. મધુપતિ શબ્દ આવ્યો. હવે તમે કોઈ પણ ભાગવત ખોલીને બેસશો અન્ય સંપ્રદાયના, મધુપતિનો અર્થ એ લોકોએ મથુરાનાથ કર્યું છે. મધુ એટલે આમ તો મધુવન થયું, અને મધુવન એટલે જ મથુરાને જ બધા એક જ રસ્તો, બધું એક જ હતું. પણ જ્યારે એટલે યદુપતિ થયા, મધુપતિ એટલે યદુપતિ કહેશે, મથુરાનાથ કહેશે. મહાપ્રભુજીએ એક જ ભગવદ અવતાર એવો છે કે જેને આ મધુપતિનો અર્થ વસંતના અધિપતિ કરે. ભગવાન વસંતના પતિ છે. બીજા કોઈ પણ ગ્રંથમાં તમે અન્ય સંપ્રદાય જુઓ, શ્રીધર સ્વામીની ટીકાઓ જુઓ, બીજી ટીકાઓ જુઓ, બંસીધરની ટીકાઓ જુઓ, કોઈ જગ્યાએ મધુપતિનો અર્થ મથુરાનાથ કરેલો છે. પરંતુ અહીંયા મધુપતિનો અર્થ મહાપ્રભુજીએ વસંતના અધિપતિ અર્થ કરેલો છે. તો એવા મહાપ્રભુજી એનું જે ગુણ પ્રાકટ્ય છે, ગુણ અર્થોના પ્રકટ માટે છે. હવે આની અંદર મહાપ્રભુજીએ સુબોધનીજીમાં જે સમજાવ્યું છે એ હું તમને કહું. મધુપતિ ભગવાને ગાયોને ચરાવતા વેણુનું પૂજન કર્યું.
વસંતના અધિપતિ, મેં એકદમ થોડા પહેલા કે મહાપ્રભુજી વસંતના અધિપતિ શબ્દનો પ્રયોગ કર્યો છે, કોઈ જગ્યાએ નથી કર્યું. વસંતના અધિપતિ સરસ શૃંગારાત્મા પ્રભુએ ધર્મનું પાલન કરતા ગોપાલ તરીકે ગાયો ચરાવવાના પોતાનું ધર્મનું પાલન. ભગવાને પોતાના ધર્મનું પાલન શું કર્યું કે આજે એમનો ધર્મ ક્યાં છે, ગોવાળિયા બનીને આવ્યા છે, એટલે ગાયોનું ચરણ તો કર્યું. એટલે ગાયો ચરાવતા ચરાવતા આ એમને કાર્ય કરેલું છે. હવે ભગવાનની ક્રિયાશક્તિ એટલે ગોપો સાથે જ છે, અને જ્ઞાન શક્તિ એટલે બલરામજી એ પણ સાથે છે. હવે અહીંયા ભગવાને જે વેણુ પૂજન કર્યું છે એની પાછળનો ભગવાનનો આશય શું છે, તો દેવતાઓને ઉદ્બોધ કરવા. તમે ધ્યાન રાખી બરાબર ખ્યાલ આવશે તમને કે દેવતાઓ કોણ, તો અત્યારે આપણી પાસે 3 વસ્તુ બતાવવા છે: સરહ, સરીન, મહેન્દ્રમ. સરહ એટલે સરોવરો, સરીન એટલે સરિતા નદીઓ, મહેન્દ્રમ એટલે કે પર્વતો. તો આ સરોવર, નદી અને પર્વતની જે વન દેવતાઓ છે, વન સુંદરીઓ છે, એને જાગૃત કરીને પ્રભુ બતાવવા માંગે છે કે હું જગતનો નાથ પધાર્યો છું, તમારા પર કૃપા કરવા માટે આવ્યો છું. તમે લોકો સુષુપ્ત અવસ્થામાં પડી રહ્યા છો, જાગૃત થાઓ. તો જાગૃત કરી આસક્તિ દૂર કરવા વેણુનું પૂજન કર્યું છે. જો અહીંયા પ્રભુ ગોપીજનોની વાત નથી, જ્યાં વન દેવતાઓને જાગૃત કરી રહ્યા છે. દેવતાઓ જાગૃત તો થાય પણ રસનો અભાવ હોય. પ્રભુ કઈ લીલાઓ કરવાના છે ખબર નથી એમને, રસનો અભાવ છે. તો રમણની જે સામગ્રી છે એ તો ભગવાનની પાસે, કે ભગવાન તો વસંતના અધિપતિ છે, અને વસંત એટલે રસની સર્વ સામગ્રી લઈને વસંત આવે છે. તો મધુપતિ પણ એમને નથી આવવાના, એ રસાત્મક સ્વરૂપ છે ભગવાનનું. તો વસંતના અધિપતિ મધુપતિમાં બધી સામગ્રી છે. હવે આ વનમાં કુસુમિત વૃક્ષોની હારમાળા. હવે પહેલો શબ્દ આવ્યો કુસુમિત વનરાજ. તો અત્યારે વૃંદાવનમાં શરદ ઋતુ છે, શરદ ઋતુમાં વૃક્ષોની હરમાળા છે, અને હરમાળામાં અનેક પ્રકારના કુસુમો પુષ્પો ખીલેલા છે. હવે એના પરથી શબ્દ આવ્યો કે ભાઈ સુગંધિત વાયુ વાઈ રહ્યો છે. એટલે જો વન છે, શરદ ઋતુ છે, કુસુમિત વન છે, એટલે શરદ સુંદર સુગંધિત વાયુ છે. હવે સુસ્મી ભૃંગ એટલે કે મત્ત થયેલા ભ્રમરોનો અત્યારે આનંદ થઈ ગયો છે, આટલી સુંદર વાતાવરણ છે એટલે ભ્રમરો. અને પછી બીજું શું છે કે દ્વિજકુલ. દ્વિજકુલ એટલે પક્ષીઓના સમૂહો. તો વનની અંદર પક્ષીઓ પુષ્કળ હોય, જયગાળી વનરાજી હોય તો ભમરા હોય અને પક્ષીઓ હોય. તો વિવિધ જાતના પક્ષીઓના ટોળાઓથી આ નદીઓ, પર્વતો અને સરોવરો ચારે બાજુ એ બંને આ ભમરા અને પક્ષીઓ ટોળા, તો આ 3 વસ્તુ છે એનો આનંદ લઈ રહ્યા છે. એટલે એ 3 વસ્તુ શોભાયમાન થઈ ગઈ છે. ને આવા શોભિત વનમાં ભગવાન જ્યાં પ્રવેશ કરી રહ્યા છે એ તેની પ્રાકૃતિક વર્ણન અહીંયા આપણને સમજાવવામાં આવેલું છે. તો એવા વનમાં ભગવાને એ 3 પ્રકારના દેવતાઓને જાગૃત કરવા આ વેણુ પૂજન કર્યું છે. હવે અહીંયા કેવલ શૃંગાર રસ જાગૃત કરવા પૂજન કર્યું છે. હવે શૃંગાર રસ છે, પુષ્ટિ માર્ગમાં થોડુંક ડિટેલ્સમાં જાય છે મહાપ્રભુજી કે શૃંગાર રસ એ કેવો છે. આપણે જે શૃંગાર રસ એટલે બ્યુટી પાર્લરમાં જે શૃંગાર રસ નહીં, સમજજો જરા પ્લીઝ. આ શૃંગાર રસ કેવો છે કે કેવલ અને ધર્મ છે, 2 પ્રકારનો શૃંગાર. તો વિપ્રયોગનો શૃંગાર રસ છે એ કેવલ શૃંગાર રસ કહેવાય, અને ધર્મ સહિતનો જે શૃંગાર રસ છે એ સંયોગમાં આપણી માર્ગમાં કેવું છે કે સંયોગ વિયોગ, સંયોગ વિયોગ ચાલ્યા જ કરતો હોય છે કન્ટિન્યુઅસ. તમે ઠાકોરજીની સેવા કરો છો અને તમને સંયોગનું સુખ મળે છે, ઠાકોરજીને બપોરે અનુસર કરી દો એટલે તમને પાછું વિપ્રયોગનું સુખ મળે છે. એટલે બંનેનું સુખ છે, વિપ્રયોગનું પણ સુખ છે, દુઃખ છે તો દુઃખમાં પણ સુખ છે પાછું. એટલે ભગવાને અત્યારે કેવલ શૃંગાર રસની જાગૃતિ માટે આ પૂજન કરેલું છે. હવે આગળ આપણને સમજાવવામાં આવે છે કે આગળ આપણને એવું કહે છે કે આ જે વનરાજીમાં જે પુષ્પો ખીલેલા છે એ તો પ્રભુની પ્રતિકૃતિ છે. એનાથી વનરાજી તો શોભે જ છે કે છે. પુષ્પોની પાસે આકર્ષણ છે,
કોમળતા છે, શીતળતા છે. પણ પુષ્પોનું કામ એક જ તકલીફ છે. પુષ્પોનું એ ખીલે છે કારણ સર્વ રીતે બધા આનંદદાયક છે, પણ થોડી વારમાં તો કરમાઈ જાય છે. એમનું આયુષ્ય કેટલું? એકાદ દિવસનું. એટલે એ અલ્પાયુષ્ય, પુષ્પોનું અલ્પાયુષ્ય છે. પણ અલ્પાયુષ્યમાં પણ એ સુગંધ પ્રસરાવીને જાય છે. તો પુષ્પ પાસેથી મનુષ્ય શું શીખવાનું છે? પુષ્પોનું જેવું આયુષ્ય 1 વર્ષનું, એક દિવસનું કે 2 દિવસનું હોય, એવી રીતે મનુષ્યનું આયુષ્ય પણ કેટલું છે? દેવોના 1 દિવસ જેટલું પણ આપણું આયુષ્ય નથી. અને આપણું અલ્પાયુષ્ય જ કહેવાય કે છે. કારણ કે દેવોનું 1 વર્ષ એટલે આપણા તો 360 વર્ષ, એવું 1 વર્ષ એટલે આપણું આયુષ્ય કેટલું ઓછું થયું તમે જુઓ. તો આપણું અલ્પાયુષ્યમાં પણ આપણે પછી સુગંધ પ્રસરાવીને જવાનું છે. એટલે પુષ્પોની વાત થઈ. બીજો શબ્દ આવ્યો સ્મૃષ્મિ ભૃંગ, એટલે મત્ત થયેલા ભ્રમરો. હવે આ ભ્રમર છે ને એ કેવા છે? રસના ગ્રાહક છે. પુષ્પનો મધુર રસ તે પીએ છે. આપણે હવે આગળ જતા થોડા વખત પછી ભ્રમર ગીતનો પ્રસંગ આવશે તો ભમરાનું કેટલું બધું મહત્વ છે એ આપણને સમજાવવામાં આવશે. ભગવાન જેને દૂત બનાવે છે, ઉદ્ધવજીને દૂત બનાવે છે, એવો ભમરાને પણ દૂત બનાવ્યો છે. તો ભગવાનનો દૂત કોઈ સામાન્ય હોય? ભગવાન આટલા બધા પશુ પક્ષીઓમાંથી કેમ ભમરાનો સિલેક્ટ કર્યો છે, બીજા કોઈને સિલેક્ટ ના કર્યું? ભમરાની કોઈ સ્પેસિફિક આવશ્યકતા છે. તો ભ્રમરો એ પ્રભુના દૂત તરીકે ગુંજારો કરતો કરતો ગોપીજનો પાસે આવશે 47મા અધ્યાયની અંદર. હવે આ ભ્રમરના કેટલા બધા સંસ્કૃતમાં નામો આપ્યા છે ખબર છે? એક તો મધુકર નામ, આપણને સુરદાસજીએ પણ કીધું છે, શ્યામ હમારે ચોર મધુકર, શ્યામ હમારે ચોર. એમાં મધુકર શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. મધુકર એટલે મધુ ચૂસનાર, મધુ પીનાર, મધુ બનાવનાર નહીં. સામાન્ય રીતે કર એટલે બનાવનાર હોય, જે બનાવે એ કર કહેવાય. પણ અહીંયા કર મધુકર શબ્દ છે. મધુકર એટલે પણ અહીંયા ભમરો કંઈ મધુ બનાવતો નથી, પણ મધુને પીએ છે કે છે. તો હવે બીજું મધુનું એક નામ છે, ભમરાનું એક નામ છે મધુપ. મધુપ કીતવ બંધોમાં, આપણે ભ્રમર ગીતમાં બધું આવશે છે. તો મધુપ કીતવ બંધો, કીતવ એટલે કપટી, બંધો એટલે મિત્ર. અરે મધુપ એટલે ભમરો. અરે ભમરા, તું તો પેલા કપટીનો મિત્ર છે કે છે. બોલો જુઓ, આ ભ્રમર ગીતની સ્ટાર્ટિંગમાં જ ગોપીજનો કેવી 4 ને 6 મારે છે. સ્ટાર્ટિંગમાં જ પેલો આવ્યો છે, હજુ તો મોડ એને બિચારો વિચારે છે કે ગોપીજનો પાસે શું રજૂઆત કરી, મારા સ્વામીનો સંદેશો લઈને આવી ગયો છું, પણ કયું બોલવું કેવી રીતે? પણ એને બોલવાની તક જ ગોપીજનો આપતા નથી. અને સીધું જ કહી દીધું કે સીધું જ એને ફટકારી દીધું છે કે મધુપ કીતવ બંધોમાં. મધુપ એટલે મધુના પીનારા ભમરા, કીતવ બંધો, કપટીનો મિત્ર. જો ભગવાનને કપટી કિનારીની તાકાત કોની હોય? તમે વિચાર તો કરો. આ પુષ્ટિ માર્ગમાં તમને કેવો આનંદ મળે છે. બીજું લખ્યું નામ આપ્યું છે ખબર છે કે સતપદ. ભમરાને 6 પગ હોય છે. ભમરાને 6 પદ હોય છે એટલે એનું નામ પડ્યું સતપદ. અને ભ્રમર ગીતમાં પણ શબ્દોનો પ્રયોગ કર્યો, કિમહી બહુ ષડંગ્રે ગાયસી ત્વમ યદુનામ. આ ગોપીજનો ભમરાને સમજાવે છે કે ષડંગ્રે એટલે અંગ્રી એટલે ચરણ, 6 ચરણ છે ભમરાના. એટલે તું યદુપતિના અમારી પાસે આવીને એ 6 પગવાળા ભમરા તું વખાણ કરું છું કે છે એના? જા અમે તો બધું જાણી જણાવી છે કે તું અમને શું કહેવાનું છે કે છે. તો એવી રીતે મધુપનો પણ આટલા બધા સુંદર પ્રયોગો આપણા શાસ્ત્રોમાં કરવામાં આવે છે. હવે ભ્રમરને જીવનનો આવો અન્યતમ લાભ ક્યાં મળવાનો છે? એટલે વેણુનાદના શ્રવણનો ભગવાને આવા વનની અંદર વેણુનાદ કર્યું છે. એટલે પહેલા તો ભ્રમરનો ઉપયોગ કર્યો છે. એટલે ભ્રમર પણ ભાગ્યશાળી થઈ ગયેલું છે કે છે. હવે ગોપીજનોના તો મૂળ વસ્તુ તો આપણે ગોપીજનો ગાય છે એની જ વાત કરવાની છે. પણ ગોપીજનો પછી લખે છે કે જો ભ્રમર જેવો ભ્રમર આ વેણુગીત સાંભળીને મત્ત બની ગયો હોય, મત્ત બનેલા ભ્રમર, કે સુષ્મિ ભૃંગ શબ્દ વાપરે છે, તો પછી ગોપીજનો કે છે નંદાજી એક પદની અંદર કે છે, તો પછી કે છે ગોપીજનોને અભિમાન ના આવે તો જ નવાઈ નહીં કે છે. હું મોટી વસ્તુ જ અભિમાન કહે છે. કેમ? ક્યો ન કરી અભિમાન કાન જીસે વશ. તો
નંદાસજી કહે છે ગોપીજનો અભિમાન કર્યું છે. આપણે પેલા આવી ગયો ને ગોપીજનો અભિમાન કર્યું એ વાત. તો એ અભિમાન કર્યું ખોટું શું છે કે આટલો જગતનો નાથ જેને વસ હોય એ અભિમાન તો કરશે જ ને. આપણે કોઈ સારી વસ્તુ હોય તો આપણને અભિમાન તો આવવાનું જ છે ને. પરમાનંદાસજી પણ શું ગાવ્યું છે? ગોપી પ્રેમ કી ધ્વજા જીન કિયો ગોપાલ અપને વસ ઉર્ધર શ્યામ પૂજા. અરે ગોપીજનોને તો ભગવાન વશમાં આવી ગયા છે અને ભગવાન ગોપીજનોના ખભા પર હાથ મૂકીને વિહાર કરી રહ્યા છે. તો એ ગોપીજનોને પણ અભિમાન આવે એમાં કોઈ નવાઈની વાત છે કે છે. હવે બીજી વસ્તુ એ છે કે અહીંયા સુસ્મી ભૃંગ અને બીજો શબ્દ વાપર્યો છે દ્વિજકુલ. દ્વિજ એટલે બ્રાહ્મણ, દ્વિજ એટલે પક્ષી, દ્વિજ એટલે દાટ. 3 પ્રકારના અર્થ આપણા શાસ્ત્રોમાં દ્વિજના થાય છે. કેમ? તો દ્વિજ જ એટલે જન્મ, દ્વિ એટલે 2 વાર. જે 2 વાર જન્મે એને બધાને દ્વિજ કહેવાય. આપણે વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લીધો એટલે આપણો નવો જન્મ થયો એટલે આપણે પણ દ્વિજ કહેવાઈએ. ક્ષત્રિય પણ દ્વિજ છે, બ્રાહ્મણ પણ દ્વિજ છે. પણ સામાન્ય રીતે આપણે લોકો આપણે મહાપ્રભુજી માટે કહે છે ને દ્વિજે કુલ પ્રગટે શ્રી હરિ રાયસોમાં છે લગભગ. તો દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ. તો દ્વિજકુલમાં મહાપ્રભુજી પ્રકટ થયા છે, શ્રી હરિ પ્રકટ થયા છે મહાપ્રભુજી રૂપે. એ વાત એક કીર્તનમાં આવે છે, આપણે ક્યારેક લઈશું કીર્તન. તો અહીંયા શું કહે છે કે આપણા ત્યાં પુષ્ટિ માર્ગમાં પણ તમને ખબર હશે કે જામનગરમાં સૌજી મુચીનો પ્રસંગ બહુ જાણીતો પ્રસંગ, ઘણી વખત ડિસ્કશન થઈ ગયું છે, વાત વધારે નથી કરતો. પણ એને પણ મેં કહી દીધું પેલા રાજાને કે મારો નવો જન્મ હવે શુદ્ર મોચી નથી, હું વૈષ્ણવ છું, મારો નવો જન્મ થયો છે. ગુસાઈજીએ મને બ્રહ્મસંબંધ દીક્ષા આપેલી છે એટલે બ્રહ્મસંબંધ દીક્ષાથી નવો જન્મ. તો અહીંયા આપણને જે વાત કરવામાં આવે છે દ્વિજકુલ એ બ્રાહ્મણોની, વૈષ્ણવોની, દાંતને પણ દ્વિજ કેમ કહેવાય છે કે દાંત જૂના દાંત પડી નવા દાંત આવે છે, પછી દુધિયા દાંત પડી જાય છે. તો અહીંયા શબ્દ આવ્યો છે દ્વિજકુલ એટલે પક્ષીઓ. તો પક્ષીઓ અને ભ્રમરાઓ સરોવરોમાં, નદીઓમાં, પર્વતોમાં ખૂબ સુંદર ગાન કરી રહ્યા છે અને એવા ગાનમાં ભગવાન પોતાનું વેણુ પૂજન કરી રહ્યા છે. હવે એમાં આગળ આપણને એવું સમજાવવામાં આવે છે કે આ વનની અંદર જે શોભા છે આવી શોભા છે. કેમ? તો પાણીની સુંદર સરોવરો છે, નદીઓ છે, પર્વત છે, કમલ છે, પક્ષીઓનો સમૂહ છે. હવે આગળ બી આપણને એક શ્લોકમાં આવશે કે આ પક્ષીઓ છે ને એટલે ગોપીજનો જ્યારે ગીત શરૂ કરશે, હજુ શરૂ નથી કર્યું, 7મા શ્લોકથી શરૂ કરશે ગીતો, અને ગોપીજનો બોલશે કે આ બધા પક્ષીઓ છે ને એ તો પેલા મુનિઓ છે ને એ ભગવાનની લીલામાં દર્શનનો લાભ લેવા માટે એ મુનિઓએ માગ્યું છે મને પક્ષીઓનો અવતાર આપ, વ્રજભૂમિનું મને પંખીડું બનાવજે, કોઈ દે મને વ્રજમાં આપજે. જેવું ભગવદે કેવું માગે છે, પક્ષીઓ બનવાનું માગે છે. તો આ મુનિઓ છે, મુનિઓ કેટલી તપસ્યા કરીને છેલ્લે વ્રજમાં પક્ષી બનીને આવ્યા છે. પક્ષીઓનું મહત્વ અહીંયા સમજાવવામાં આવશે કે વ્રજના તો પક્ષીઓ પણ મહાન છે. અરે વૃંદાવનમાં તો ભગવદીઓ એવું માગ્યું છે ભગવાન તું મને એને નારીનો કીડો બનાવજે કે છે. અમારા રક્ષકાંતજી તો કે છે તું મને ગિરિરાજજીનો શિલા પથ્થર બનાવ, ચાલશે કે છે. તો વિચાર કરો તમે વ્રજનું જન્મનું કેટલું મોટું ભાગ્ય છે. તો એવી જે શોભા વનની છે એમાં ભગવાને પ્રવેશ કરેલો છે. હવે આપણે 3જા શ્લોકમાં જઈએ કે છે તદ્વ્રજ સ્ત્રિય આશ્રુત્ય વેણું ગીતમ સ્મરોદયમ કાંચિત પરોક્ષમ કૃષ્ણસ્ય સ્વસખીભ્યોન્મવર્ણયન. હવે આ ભગવાને વેણુ પૂજન શરૂ કર્યું. શું આવ્યું છે? તદ વ્રજ સ્ત્રીય, તદ એટલે તે, વ્રજ સ્ત્રી એટલે હવે હજુ સુધી જો પેલો 2 શ્લોકો ગયા આપણા એમાં ગોપીની તો વાત આવી, મૂળ વાત તો ગોપી ગીત છે, એટલે સોરી ગોપીનું ગાન છે. પણ ગોપી શબ્દ તો પેલા 2 શ્લોકમાં આવી હતી. હવે પહેલી વાર અહીંયા ગોપીની વાત કરવામાં આવે છે. વ્રજ સ્ત્રીય, વ્રજ સ્ત્રી એટલે વ્રજની સ્ત્રીઓ, વ્રજ સ્ત્રીઓ એટલે ગોપીઓ. તે પ્રકારે વ્રજ આશ્રિત એટલે સાંભળ્યો, ગોપીઓએ આ વેણુ પૂજન સાંભળ્યું. હવે અહીંયા
શબ્દ આપણે વેણુ ગીત, પાછો પેલો હતો બીજા શ્લોકમાં વેણુ પૂજન, હવે આવ્યો વેણુ ગીત, અને છઠ્ઠો શ્લોક જે લઈશું અને એમાં શબ્દ આવશે વેણુ ર. હું પછી તમને ત્રણની કમ્પેરિઝન કરીને બતાવું છું, અત્યારે નહીં. અત્યારે તો વેણુ ગીતથી આપણે સંતોષ માની લઈએ. તો વ્રજ સ્ત્રીઓએ વેણુ ગીત સાંભળ્યું, પણ અહીંયા વેણુ ગીત એટલું સાદું નથી કીધું, પછી સ્મરોદયમ, કામને ઉદ્દીપ્ત કરનારું, જાગૃત કરનારું વેણુ ગીત એવું સાંભળ્યું છે કે એમનો જે મિલન માટેની ઉત્કંઠા હતી એ અતિશય જાગૃત થઈ ગઈ છે, બેચેન બની ગઈ છે, રહેવાતું નથી ગોપીજનોથી, એવો ગોપીજનોનો ભાવ પ્રકટ થયો છે. એટલે કાશ્ચિત પરોક્ષમ કૃષ્ણસ્ય, હવે અહીંયા ભગવાન તો છે નહીં, ભગવાન તો વનમાં છે, ગોપીજનો તો ઘરમાં છે. કાશ્ચિત એટલે કેટલીક ગોપીઓએ કૃષ્ણની ગેરહાજરીમાં પોતાની વ્યથા ઠાલવવા માટે સ્વસખીભ્યો, પોતાની બેનપણીઓ, પોતાની ફ્રેન્ડ્સની જોડે અન્વવર્ણયન એટલે એને જે સાંભળ્યું છે વેણુ ગીત એનું વર્ણન કરવા લાગી. કેટલીક ગોપીઓ ભગવાનને, જો અહીંયા લખ્યું છે પરોક્ષમ કૃષ્ણ છે, ભગવાનની ગેરહાજરીમાં છે, ભગવાન અહીંયા નથી, હજુ ભગવાન એમના અંતઃકરણમાં પધાર્યા નથી, ભગવાને સ્વરૂપદાન હજુ કર્યું નથી. જો દશા શું થાય છે ગોપીજનોની. હવે આ વાત અહીંયા આપણને એની અંદર સમજાવવામાં આવેલી છે, એનું અર્થ તમને આખું સમજાવી દઉં. પહેલા આખું શ્લોક કે વ્રજ ગોપીઓ શ્રી કૃષ્ણના સ્મરણનો, શ્રી કૃષ્ણમાં સ્નેહનો ઉદય કરનારા વેણુ ગીતનું શ્રવણ કર્યું, અને એમાંથી કેટલાક ગોપીજનો શ્રી કૃષ્ણની પરોક્ષમાં એટલે કૃષ્ણની ગેરહાજરીમાં વનમાં પધારેલા હોઈને એમની ગેરહાજરીમાં પોતાની સખીઓ સમક્ષ એનું વર્ણન કરવા લાગ્યા કે છે. હવે આ સુબોધનીજીમાં એવું કહે મહાપ્રભુજી કે આદિદેવી પૂજન હોવાથી બહુ સારી રીતે શ્રવણ કર્યું નહીં, તો વનમાં થયેલો વેણુનાદ વ્રજમાં રહેતા ગોપીજનો શ્રવણ કેમ કરી શકે? જેમ સર્વદેવો જાગૃત થયા તેમ કામદેવ પણ જાગૃત થયો. જોયું ને, વનમાં આપણે કહેતા ને કે જે ત્રણ હતા ને, સરોવરો, નદીઓ અને પર્વતોના દેવતાઓને ભગવાને જાગૃત કર્યા કે હું પધાર્યો છું. કારણ કે તમને કદાચ ખબર હશે કે 33 કરોડ દેવતાઓ છે. એ ભગવાને બધા આપણા શરીરમાં જે બધી ઇન્દ્રિયો છે ને, એ ઇન્દ્રિયોમાં પણ દેવોનો વાસ છે. આપણા શરીરમાં દરેક ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા છે. એવી ત્યાં જગતનું શાસન ભગવાન સંભાળે છે. ભગવાનના અધિકારી દેવો એ બધું શાસન સંભાળે છે. એટલે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે આ શ્લોકમાં કે જેવી રીતે બધા વન દેવતાઓને જાગૃત કર્યા એમ કામદેવ પણ જાગૃત થયો. એટલે વ્રજ સ્ત્રીઓમાં રહેલો જે કામ હતું એ મૂર્છિત અવસ્થામાં હતું, તો પણ અત્યારે સ્મરોદયમ જાગૃત થઈ ગયેલો છે. એટલે ભગવાનના હૃદયનો સંગ પ્રાપ્ત કરવા માટે એ લોકો બેબાકડા બની ગયા છે. એટલે પોતાની સખીઓની પાસે, પોતાની સમાન સખીઓ હોય, પોતાના સમકક્ષ વિચારસરણી, એની આગળ એ લોકો બધા વર્ણન કરવા લાગ્યા છે. હવે પ્રભુએ વંદરાવનમાં પ્રવેશ કરીને સ્પષ્ટ રીતે નહીં પણ અસ્પષ્ટ વેણુ પૂજન કર્યું છે. એટલે શરૂઆત કરી છે, પણ હજુ એ વેણુ પૂજન ખાલી વન દેવતાઓને જાગૃત કરવા માટે કરેલું છે. એ વેણુ દ્વારા લીલા વિશિષ્ટ સ્પષ્ટ અર્થવાળા રસ નિરૂપક સ્વરૂપનું ગાન કર્યું. હવે વેણુનાદ કેવો હતો? આધિદેવિક. અને આધિદેવિક ન હોય તો વેણુનાદનું સર્વપ્રકાર શ્રવણ વ્રજમાં રહેલા ગોપીજન કેવી રીતે કરી શકે? એટલે આ વેણુનાદનું શ્રવણ તો વ્રજમાં રહેલા ગોપીજનો જ કરી શક્યા છે, બીજા વ્રજવાસીઓને થયું નથી આ વેણુનાદનું શ્રવણ. એટલે એ બતાવે છે કે આ વેણુનાદ કેવો છે? આધિદૈવિક. આપણા ઘરે કોઈ ટીવી ચાલતું હોય તો એનો અવાજ મોટો મૂક્યો હોય તો ઘરના બધા મેમ્બર સાંભળશે, પડોશી પણ બે અવાજ મોટો તો સાંભળી શકે છે, બરાબર. પણ એવું છે કે ના ભાઈ ઘરના 4 મેમ્બર સાંભળે 5 જણ ના સાંભળે, એવું બની શકે ને? આવવાની શકે. તો એ આધિદૈવિક ને અધિભૌતિક અવાજ છે. આધિદૈવિક હોય તો આપણે જ્યારે રાસપંચમી આવશે તો એમાં પણ એ વસ્તુ છે, ભગવાને અડધી રાત્રે વેણુનાદ કર્યો છે તો બધાને નથી સંભળાયું. જે ગોપીઓજનોને ત્યાં જવાનું છે એને જ સાંભળ્યું. ભગવાન જ્યારે ગાયોને સાંજે ગાયો ઘરે પાછા પધારવાનો હોય ત્યારે ગાયોને બોલાવવા માટે વેણુનાદ કરે છે મુરલીમાં, તો એક ગાયના નામ બોલીને બોલાવે છે. તો વેણુમાં મુરલીમાં જે મૂકે છે, તો જે ગાયને બોલાવી હોય ભગવાને
એ જ ગાયને નામ સંભળાય, બીજી ગાયને બીજું નામ સંભળાય, ત્રીજીને ત્રીજું નામ સંભળાય. આ ભગવાનની બધી લાક્ષણિકતાઓ છે. આ અધિદૈવિક પૂજન છે, આ અધિદૈવિક ભાવ છે બધા. હવે જો થોડું ડિટેલ્સમાં જેવું છે, શાંતિ રાખો, સાંભળજો. તો જરા ગભરાશો નહીં. આ બધું સમજાવું તો આ ભક્તિ માર્ગમાં 4 પ્રકારની અવસ્થા છે. એક આરતી અવસ્થા જે પુષ્ટિ માર્ગનો પાયામાં છે. તાપ, ક્લેશ, આરતી, પ્રભુ નથી મળ્યા, કૃષ્ણ મને ક્યારે પ્રાપ્ત થશે, એ હૃદયમાં ભાવ જાગૃત થશે તો જ આ જન્મારો સફળ છે, નહીં તો આ જન્મારો નકામો થતો રહેશે. આરતી થશે, પ્રભુની કૃપા થશે, તો બીજું સ્ટેજ આવશે, સ્નેહ થશે, પ્રભુ ગમવા લાગશે, સ્નેહ થશે. ત્રીજું સ્ટેજ આવશે પ્રેમ, પછી આસક્તિ. આસક્તિ થશે, પછી ધીરે ધીરે તમારી વ્યસન દશા આવશે. તો હવે આ બધી ભક્તિ માર્ગમાં પ્રભુની પ્રાપ્તિના બધા આ સ્ટેજ છે. ગોપીજનોએ દરેકે દરેક સ્ટેજ અનુભવ્યું છે. ગોપીજનોએ જે સ્ટેજ અનુભવ્યું છે એમાં પોતાની વેદના ઠાલવી છે, અને એ જ આ 4 ગીત. પહેલી અવસ્થા ગોપીજનોની કઈ છે? આરતી અવસ્થા છે. આરતી અવસ્થામાં એ લોકોએ વેણુ ગીત ગાયું છે. બીજી અવસ્થા ક્યાં ગોપીજનોની આવી છે? સ્નેહ અવસ્થા. સ્નેહ અવસ્થામાં પાછી વિરહ અવસ્થા તો છે જ, કારણ કે પુષ્ટિ માર્ગમાં જ્યાં સુધી પ્રભુ પ્રાપ્ત નથી ત્યાં સુધી વિરહ થયો. પણ પેલી જે આરતી હતી અને આ વિરહ છે, પણ વિરહમાં પ્રેમ થયો છે. ગોપીજનોને કૃષ્ણના ગુણગાન ગાવાના છે. એમાં કીધું છે તવ કથામૃતમ તપ્ત જીવનમ, તો ગુણગાન ગાયા છે. ભગવાનના ચરણ કમળનો મહિમા ગાયો છે, ભગવાનના હસ્તકમળનો મહિમા ગાયો છે, બધો ભગવાનનો મહિમા ગાયેલો છે એની અંદર. અહીંયા વેણુ ગીતમાં ભગવાનના કોઈ એનો મહિમા નથી, ગોપીજનોની અસરો જ છે ફક્ત વેણુ ગીતમાં. તો ગોપી ગીતમાં ભગવાનનો મહિમા ગાયો છે. તો સ્નેહ અવસ્થામાં જે ગોપીજનોએ ગીત ગાયું છે એ ગોપી ગીત છે. પછી ગોપીજનોની ઉત્તર અવસ્થા ક્યાં આવી? આસક્તિની અવસ્થા આવી. આસક્તિ અવસ્થામાં જે ગોપીજનોએ ગીત ગાયું છે એ યુગલ ગીત છે. કેમ? વેણુ ગીત અને યુગલ ગીતમાં શું ફરક છે ભાઈ? તો વેણુ ગીત છે એમાં પણ વેણુની અસરો છે, યુગલ ગીત છે એમાં પણ વેણુની અસરો છે. તો ફરક શું આવ્યો? એક 21મો અધ્યાય, એક 35મો અધ્યાય. 35મા અધ્યાયમાં યુગલ ગીતમાં ગોપીઓના જોડકા છે. પહેલી ગોપી ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે, બીજી ગોપી એનું વેણુની અસરોનું વર્ણન કરે છે. હવે તમે વિચાર કરો, ભગવાન તો વનમાં ગયા છે, ગૌચારણ કરે છે, વેણુનાદ કરે છે. ગોપીજનો તો આજે બી ઘરમાં બેઠા છે, યુગલ ગીત વખતે પણ ઘરમાં જ છે. દૂરશ્રવણ, દૂરદર્શનની શક્તિ એમને પ્રાપ્ત થયેલી છે ભગવાનની કૃપાથી. પણ જે પ્રભુ વનમાં ગયા તો પેલા પિક્ચરની માફક વાડી ઘડી કઈ ડ્રેસ બદલે છે, કે વાડી ઘડી કઈ પોતાનું શૃંગાર બદલે છે? ના, પ્રભુ તો ના જ છે. જંગલમાં ક્યાં જવાના હતા બધું લેવા માટે? એ જ પિતાંબર, એ જ મુરલીધારી, એ જ વૈજયંતી માલા, એ જ મોર મુકુટ, બધું એનું જ છે. તો પણ 12 જોડકામાં, આમ તો ટોટલી 26 લોકો છે, પણ જોડકા 12 છે. અને 12 જોડકામાં 12 ગોપીજનો પ્રભુના સ્વરૂપનું વર્ણન કરે છે, જે વેણુ ગીતમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન બિલકુલ નથી. યુગલ ગીતમાં પ્રભુના વિચાર કરો તમે કે એ જ પ્રભુ, પણ એને 12 જણાનું વર્ણન એકદમ અલગ અલગ છે. પ્રભુ એક જ, સ્વરૂપ એક જ, છતાંય સ્વરૂપનું વર્ણન અલગ અલગ. આ તો બધી ખાસિયતો છે બધી. તમે અંદર ઊંડા ઉતરો તો ખ્યાલ આવશે કે આ રસાત્મક માર્ગ કેવો રસીલો માર્ગ છે. તો એ આસક્તિ થઈ ગઈ છે ગોપીજનોની, એટલે એમાં એને યુગલ ગીત ગાયું છે. અને ચોથી જે અવસ્થા છે વ્યસન અવસ્થા છે. વ્યસન અવસ્થામાં ગોપીઓએ જે ગાયું છે એ ભ્રમર ગીત છે, પ્રેમની પરાકાષ્ઠા છે.
એટલે તો એક શબ્દ નંદાસજીએ વાપર્યો છે. ભાગવતમાં તો ભ્રમર ગીતના ખાલી 10 શ્લોક છે, પણ મારા નંદાસજીએ તો એને દિલ ખોલીને 75 ટૂંક બનાવી દીધી. 75 ગુણ્યા 4 લીટી, એક ટૂંકમાં 4 લીટી, એટલે 300 લીટીઓમાં એને ભ્રમર ગીતનું વર્ણન કર્યું. ડોલાઈ નાખે. મેં ઓલરેડી યુટ્યુબ પર મૂકી ગયું છે, અને તમે જેને ઈચ્છે હોય તો પુષ્ટિ ભગવદીની રચનાઓ એ ફોલ્ડરમાં, પુષ્ટિ ભગવદીની રચનાઓમાં એ ફોલ્ડરમાં 8 ભાગમાં મેં ભ્રમર ગીત નંદાસનું બી મૂક્યું છે ને એમાં ભેગું ભેગું મેં ભાગવતના 10 શ્લોકો પણ લઈ લીધા છે, બંને કમ્પેરિઝન કરેલી છે. સાથે કેટલાક ભાગમાં મેં ગર્ગ સંહિતાનો પણ ઉલ્લેખ આપેલો છે. ગર્ગ સંહિતામાં આપણો ઉલ્લેખ છે. એટલે ખૂબ સુંદર સમન્વય બધાનો કરેલો છે. જેને ઇન્ટરેસ્ટ હોય એ વાંચી શકે. ગોપી ગીત અને આ બધા જે ગીતો કેવા છે એ તમારામાં પ્રેમનું ઉદ્દીપન કરશે. આ વાંચશો તો તમને ખ્યાલ. ગોપી આપણો પુષ્ટિમાં ગોપી ભાવનો છે, ગોપી પ્રેમ છે. ગોપી પ્રેમ સર્વોચ્ચ છે. દુનિયામાં એનાથી મોટો કોઈ પ્રેમ કરી શકે, ગોપીઓથી વધારે પ્રેમ દુનિયામાં કોઈએ ભગવાનને કર્યો નથી. એટલા માટે નારદ ભક્તિ સૂત્રમાં એક સૂત્ર મૂકવામાં આવ્યું છે, યથા ગોપિકાનામ. ગોપીઓનો જે પ્રેમ છે એ જ સાચો પ્રેમ છે. એટલે જ પરમાનંદદાસજીએ કહ્યું ગોપી પ્રેમ કીધું જાણ. એટલે જેને પુષ્ટિ માર્ગમાં પરમ તત્વની પ્રાપ્તિ કરવી છે, રસની પ્રાપ્તિ કરવી છે, તો આ 4 ગીતોમાં ઊંડા ઉતરો. એક વસ્તુ કંઠસ્થ થાય તો સારી વસ્તુ છે. કંઠસ્થ ના થાય તો ચિંતા ના કરશો. જે થોડા ઘણા શ્લોકો મોડે થતા હોય એ કરો. હું તમને એવો આગ્રહ નથી કરતો બધું તમારે, કારણ કે હું જાણું છું આપણે બધાને અત્યારે યાદશક્તિના પ્રોબ્લેમ થઈ ગયા અમુક ઉંમર પછી તો બધાને જવાનીમાં બધું યાદ રહેતું હોય, વૃદ્ધાવસ્થામાં તકલીફ પડતી હોય છે, મને બી ખ્યાલ છે. પણ જેટલું બની શકે એટલું, જેટલું થાય એટલું કરો. પણ આ સમજવાનો તો પ્રયત્ન કરો તમે કે આ 4 ગીતોમાં છેલ્લી જે અવસ્થા છે વ્યસન અવસ્થા છે, અને એ વ્યસન અવસ્થામાં એમને ભ્રમર ગીત ગાયું છે. અને એટલા પછી ઉદ્ધવજી કે જે જ્ઞાનનો ભંડાર હતા એ ગોપીઓના ચરણમાં પડી ગયા છે. વંદે નંદ વ્યસનામ પાદરુમ ભિક્ષસમ યાસામ હરિ કથોદ્ગીતમ પુનાતિ ભૂણત. એને કહી દેવું પડ્યું ગોપીઓની ચરણની રચના હું રજની આકાંક્ષા કરું છું, વંદના કરું છું કે છે. ગોપીઓના ચરણમાં નડી ગયા. એ આયા હતા ગુરુ બનવા, આયા હતા ગુરુ બનીને, અને ગયા શિષ્ય બનીને કહે છે. અને મથુરામાં જઈને શ્રી કૃષ્ણ જે ભાડી છે, ભાડી છે એટલે શું કહે છે, ગોપીન ગુણ કહાન લગે માધવ ગુણ ગયો ભૂલ. આ નંદાસજીના વાક્ય તો તમે હળો. ગોપીન ગુણ ગાવન લગે મોહન ગુણ ગયો ભૂલ. હવે જે ઉદ્ધવજી કૃષ્ણના ગુણગાન ગાતા હતા એ કૃષ્ણને જઈને કહે છે કે તમે તો બહુ નિષ્ઠુર છો કે છે. હું વ્રજમાં ગયો ત્યારે મને ખબર પડી છે કે તમે કેવા છો કે છે. તો આ બધું વૈષ્ણવ આપણને જાણવા મળશે. આ બધા રસપાન કરીશું તો નહીં. હવે આ વૃંદાવનમાં અહીંયા ગોપીઓના પાછળ છે જેમ કે આ ગોપીઓ બધી એક પ્રકારની નથી. ગોપીઓ પાછી 4 પ્રકારની છે, 4 જૂથ છે, 4 સ્વામીનીજી છે. તો સ્વકીયા ગોપીઓનું જે જૂથ છે એના સ્વામીનીજી છે રાધાજી. પરકીયા ગોપીઓનું જૂથ છે એના સ્વામીનીજી ચંદ્રાવલીજી. કુમારિકાઓનું જે જૂથ છે એના સ્વામીનીજી રાધા સચરીજી. અને આપણે નિર્ગુણ ગોપીઓનું જૂથ છે એના સ્વામીનીજી શ્રી યમુના મહારાણીજી. આમ 4 પ્રકારની ભગવાનની સ્વામીનીજી છે. પણ ગોપીઓના 4 જૂથ શીખે છે. પરંતુ આપણે જે આ વેણુગીતની વાત કરી રહ્યા છીએ એ ચંદ્રાવલી સખીના યુથની વાત શીખે છે. અને એને ભગવાને અત્યારે આ ગોપીજનોમાં અત્યારે તો વેણુગીજન કર્યું છે, પણ હવે ધીરે ધીરે ભગવાન તોગાડે એના હૃદયમાં પધારશે અને એમને દૂરદર્શનની અને દૂરશ્રવણની શક્તિ આપશે. એટલે આગળ શું થાય છે એ આપણે જરા જોઈ લઈએ. તો અહીંયા એવું સમજાવવામાં આવે છે કે 4થા શ્લોકમાં તદવર્ણયિતુમારબ્ધા સ્મરન્ત્ય કૃષ્ણ ચેષ્ટિતમ નાસ્કન સ્મર વેગેન વિક્ષિપ્ત મનસો નૃપ. હવે ગોપીજનોએ વેણુ ગીત તો સાંભળ્યું, સ્મરોદયમ કામનો વેગ વધારનારું.
એનું વર્ણન કરવાની શરૂઆત કરી. આરબ્ધા એટલે સરળ, તદ એટલે તે, એટલે વેનુગીત, વર્ણયતું એટલે વર્ણન કરવાનું, આરબ્ધા એટલે શરૂઆત કરી. પરંતુ શું થયું? સ્મરંત્ય યાદ કર્યું. શું યાદ કર્યું? કૃષ્ણ ચેષ્ટિતમ, કૃષ્ણની લીલાઓને યાદ કરી. નાસ્કન સ્મરે વેગેને, હવે ભગવાનની લીલાઓને યાદ કરી એટલે પ્રભુ વારંવાર યાદ આપવા લાગ્યા. હવે જો સ્મરણનો વેગ આવ્યો એટલે કામનો વેગ પાછો અંદર જે જાગૃત થયો હતો એ વધારે વધી ગયો પાછો. એટલે શું થયું? વિક્ષિપ્ત મનસો નૃપા, એ ગોપીજનોનું મન એકદમ વિક્ષેપ પામી ગયું છે, ચલિત થઈ ગયું છે, હૃદય ભરાઈ ગયું છે. એટલે નાશકન એટલે વર્ણન કરવાની શરૂઆત તો કરી, પણ વર્ણન કરી શક્યા નહીં, કારણ કે કામનો વેગ, પહેલા તો કામનો વેગ હતો સ્મરોદયમ, અને આમાં એ સ્મરોદયમની જગ્યાએ અહીંયા સ્મર વેગ શબ્દ વાપર્યો છે. સ્મર વેગેન એટલે એ કામ છે એનો વેગ વધી ગયો એટલે ભગવાન બહુ યાદ આપવા મળ્યા. ભગવાન તમને કહે છે ને કે તમને પ્રત્યક્ષમાં કોઈ વ્યક્તિ જેટલી યાદ ન આવે એટલી તમને એની ગેરહાજરીમાં વધારે યાદ આવે. આ વસ્તુનો સિદ્ધાંત છે ને, ભગવાન રાસપંજરે એ વખતે જે પ્રશ્નોત્તરી ચાલે છે ને એ વખતે આ સિદ્ધાંત બહુ સરસ સમજાવીશ. અત્યારે નથી બોલતો હું કશું, આગે પછી રાસપંજરે શરૂ થઈ જશે એટલે નથી બોલતો. પરંતુ એ વખતે આ સિદ્ધાંત સમજાવે છે કે તમે પ્રભુ અંતર્ધાન થઈ ગયા કેમ, મને છોડીને ગયા કેમ? તારે ગોપીજનોને ભગવાન કહે છે કે તમે મને તમારી હાજીમાં જેટલું યાદ કરો છો ને એના કરતાં તમારી ગેરહાજીમાં વધારે યાદ કરશો. અને આ વસ્તુ આપણે રૂટીનમાં પણ જોતા હોઈએ છીએ કે બે મિત્રો હોય, રૂટીનમાં રોજ મળતા હોય તો યાદ શક્તિ, યાદ ઘરે જઈને બહુ યાદ ના આવે, પણ જ્યારે પેલો પરદેશ જતો રહ્યો હોય, એક મિત્ર એકલો પડી ગયો હોય તો એને ખૂબ યાદ આવ્યા કરતું હોય કે અમે તો સાથે ફરવા જતા, આમ કરતા તેમ કરતા, બધું વગેરે વગેરે. તો એ વસ્તુ આ તો લૌકિક મેં કીધું, પણ આ અલૌકિકમાં પણ એવું છે કે ભગવાનની લીલાઓને અત્યારે ગોપીજનો યાદ કરી રહ્યા છે, પણ વેણુ ગીતનું સ્મરણ, ભગવાનની લીલાઓનું સ્મરણ થતાં જ વેણુ ગીતને વર્ણન કરવાનો આરંભ કર્યો તો ખરો, પરંતુ એ ગોપીજનો એનું વર્ણન કરી શકતા નથી. તો હવે એનો અર્થ કરી દે આખું. શ્રી ગોપીજનોએ વેણુનાદનું વર્ણન કરવાનો આરંભ કર્યો તો ખરો, પરંતુ હે રાજન, શ્રી કૃષ્ણની લીલાઓનું સ્મરણ થઈ આવતા સ્મરણના આવેગથી એટલે કામના આવેગથી એમના ચિત્ત ગડબડી ઉઠ્યા, વિવળ બની ગયા, વર્ણન કરી શક્યા નહીં. અસુબોધિનીજીમાં શું લખે છે મહાપ્રભુજી? પોતે અનુભવ કરેલું તે ભગવાનનું રૂપ એટલે વેણુગીત કાર્યથી, કારણથી, ફળથી અને સ્વરૂપથી વર્ણન કરવાનો આરંભ કર્યો. કે વેણુગીત એમને સાંભળ્યું છે, એને વર્ણન કરવાની શરૂઆત તો કરી. પહેલાં તો કીધું કે વર્ણન કરવાની શરૂઆત કરી અને પછી કહે છે કે વર્ણન કરી શક્યા જ નથી, કારણ કે હૃદય ભરાઈ ગયું છે. હવે આવો એક તમને પ્રસંગ હું તમને કહું કે અમે પહેલાં ટીવી જોતા નથી, પણ પહેલાં એવું હતું કે એક વખત હીથ અંબરીશની કથા મેં બ્રહ્મગીત સાંભળતો હતો. હીથ અંબરીશ બહુ સારા વક્તા છે અને સારા નોલેજ, યંગ છોકરો છે, ટીવી પર ક્યારેક ક્યારેક આવે છે. તો મેં જોયું કે ભ્રમણ ગીતના પ્રસંગ કહેતા હીત અંબરીશનું હૃદય ભરાઈ ગયું અને ચાલુ કથાએ એની આંખમાં આંસુ એટલા બધા ઉભરી આવ્યા, એનો કંઠ એટલો આ તો પ્રેક્ટિકલ વાત, અત્યારની વાત કરું, કળિયુગની વાત કરું છું, અત્યારની કળિયુગ લાઈવ કથા આવતી હતી. એનો કંઠ એટલો બધો ગદગદ થઈ ગયો, આંખો બંધ કરી અને થોડીક વાર સુધી સ્ટેજ પર એ હીત અંબરીશ એમને એમ પડી રહ્યા. બધાને એમ હતું કે હમણાં આંખો ખોલશે અને પાછી કથા આગળ વધશે, પણ 2-5 મિનિટ 10 મિનિટ ગઈ હશે કદાચ, થોડી ખબર નહીં, પણ પછી એની આંખો ખોલી અને પોતાની જાતને કંટ્રોલ કરીને કહી દીધું કે હું કથા આગળ નહીં કરી શકું, બાકીની કથા કાર્ય કરી શકું. એટલે એની કથા તંત્ર અટકાવી દીધી છે, કારણ કે આ સ્મરણનો વેગ, આ જે લીલાઓને યાદ કરે, ભગવાનની લીલાઓને યાદ કરો તો આ ભક્તિ માર્ગમાં આ બધી વસ્તુ અગત્યની છે. તમે સતત કૃષ્ણના પ્રેમમાં પાગલ થાવ. જે એ માણસ
સ્ટેજ પર બેઠો છે, આટલા બધા હજારો શ્રોતાઓ સાંભળવા આવેલા છે, પણ એ કથા કરી શક્યા જ નથી. એનો આવેગ અંદર આવી ગયો. તો જ્યારે લોકલમાં હોય તો પછી તમે ભગવાનની લીલાઓમાં તમે એ તો આધિદૈવિક બધું હતું. તો આધિદૈવિકમાં ફરક પડે એમાં કોઈ નવાઈની વાત છે કંઈ? વૈષ્ણવો કઈ વાત તો નહીં. આપણે આ ચોથો શ્લોક આવતીકાલે રાત્રે પાછા ફેરથી મળીશું આજે રાત 8 વાગે. તે વખતે આ શ્લોકનું વર્ણન આપણે વિશેષમાં જોઈશું. ખૂબ સુંદર સુંદર વાતો છે વૈષ્ણવો, તમે ચૂકશો નહીં આ બધું. અને ચૂકી ગયા હો કોઈ કારણસર તો એને યુટ્યુબ પર સાંભળી લેજો. ચલો કાલ રાત્રે 8 વાગે મળીશું. જય શ્રી ગોકુલેશ.